नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। कारेलीबाग गोवर्धन नाथ जी हवेली के स्थानांतरण के मामले ने लिया राजनीतिक स्वरूप। मामले पर ब्रजधाम आध्यात्मिक संकुल पर परम पूज्य व्रजराज कुमार महाराज ने संबोधित किया पत्रकारों को। आज छत्रपति शिवाजी महाराज की जन्म जयंती, शहर के विभिन्न इलाकों में विभिन्न कार्यक्रम हुए आयोजित। जूनागढ़ में महाशिवरात्रि के मेले के आयोजन को मंजूरी मिलने के बाद प्रशासन ने जोरों शोरों से शुरू की तैयारियां। आइए अब देखते हैं खबरें विस्तार से। शहर के कारेलीबाग इलाके में गोवर्धन नाथ जी की हवेली मौजूद है। बीते कई सालों से ये हवेली इसी इलाके में मौजूद है, लेकिन अब इस हवेली के स्थानांतरण की बातें उठ रही है, जिसके चलते ये विवाद राजनीतिक स्वरूप लेता हुआ नजर आ रहा है। ऐसे में शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह और एसवीपी के मंत्री प्रमुख समेत के सदस्य आज मांजलपुर इलाके में मौजूद ब्रजधाम आध्यात्मिक संकुल पर परम पूज्य व्रजराज कुमार महाराज जी के साथ बैठक के लिए पहुंचे थे और इस मामले में उनकी ओर से बैठक आयोजित कर चर्चा भी की गई। वैसे उसके बाद ब्रजधाम आध्यात्मिक संकुल पर परम पूज्य व्रजराज कुमार महाराज जी की ओर से पत्रकार परिषद का आयोजन कर कारेलीबाग की हवेली के मामले में पत्रकारों को संबोधा गया। उनकी ओर से इस मामले में प्रतिक्रिया देते हुए ये बताया गया है कि फिलहाल इस मामले को स्थगित किया जा रहा है। ऐसे में परम पूज्य व्रजराज कुमार महाराज जी ने क्या कहा इस पूरे मामले पर, आइए सुनते हैं। श्री गोवर्धन नाथ जी हवेली कारेलीबाग કે જ્યાં અસંખ્ય વૈષ્ણવો પ્રભુના દર્શન કરીને પરમ સંતોષનો અનુભવ કરે છે। છેલ્લા ઘણા બધા વર્ષોથી ઘણા બધા વૈષ્ણવોની આ ઈચ્છા હતી કે અહીંયા જ્યારે અમે દર્શન કરવા આવીએ છીએ ખૂબ મોટી તાદાદમાં વૈષ્ણવો ભેગા થાય છે। પાર્કિંગની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, લાઇન વ્યવસ્થાની સમસ્યા, અને સ્વાભાવિક છે કારણ કે આજુબાજુ સ્વામિનારાયણ મંદિર પણ ખૂબ વિશાળ જગ્યામાં નિર્મિત થયેલું છે। જ્યારે સ્વામિનારાયણના ઉત્સવો હોય, જ્યારે ગોવર્ધનનાથજી હવેલીના ઉત્સવો હોય અને બંને ઉત્સવો જ્યારે કોઈક વાર ભેગા થઈ જતા ત્યારે તો ખૂબ ટ્રાફિકની સમસ્યા બધાને સામનો કરવો પડતો હતો। ઘણી બધી વાર વૈષ્ણવો, અગ્રણીઓ, રાજકીય લોકો પણ આવીને રજૂઆતો કરતા વખત પર કે કોઈક સારી જગ્યા મળે તો બીજી જગ્યાએ આ ગોવર્ધનનાથજી હવેલીનું સ્થળાંતર કરવામાં આવે, વધારે મોટી હવેલીનું નિર્માણ થાય, જેથી કરીને વૈષ્ણવને પણ તકલીફ ન પડે। કોઈ મોટા કાર્યક્રમો હોય તો મોટો સત્સંગ હોલ હોય એમાં પણ બધા કાર્યક્રમો થઈ શકે, બાળકો અને યુવાનો માટેના પણ અમુક પ્રવૃત્તિઓનું આયોજન થઈ શકે, ત્યાં સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ હોય અને ઠાકોરજીની પણ વ્યવસ્થિત સુખ સગવડ એમાં કરી શકાય। આ ઘણા વખતથી ઘણા બધા વૈષ્ણવોએ આ રજૂઆતો કરી હતી। છેલ્લા 2-3 વર્ષથી જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જે બાજુમાં મંદિર સ્થિત છે એમના દ્વારા જ્યારે વાટાઘાટો ચાલુ કરવામાં આવી, એમના દ્વારા 2-3 વાર પ્રસ્તાવો આપવામાં આવ્યા અને પછી જ્યારે બંને પક્ષ દ્વારા, ટ્રસ્ટી મંડળ દ્વારા બધાને સર્વાનુમતે સંતોષ આપીને નિર્ણય લેવામાં આવ્યો કે હવે બીજી કોઈ સારી જગ્યા શોધીને ત્યાં હવેલીનું ભવ્ય નિર્માણ કરવામાં આવે। શ્રી નાગદમન શ્રીનાથજી અને શ્રી બાલકૃષ્ણલાલજી આ બંને સ્વરૂપો એ હવેલીના અંદર વિરાજમાન થાય અને વૈષ્ણવના હિત માટે જ, ઠાકોરજીના સુખાર્થે જ આ આખો નિર્ણય લેવામાં આવ્યો। વૈષ્ણવ સમાજ આને ક્યારે પણ સાખી નહીં લે। છેલ્લા 3-4 વર્ષોથી વૈષ્ણવોની જ આ વિનંતી હતી, ઘણા બધા લોકોની આ ભાવના હતી। એ ભાવનાઓને સંતોષ આપીને જ આપણે આમાં આગળ વધ્યા હતા। એક પૈસો આનો કેવલ નવા હવેલીના નિર્માણ કાર્ય માટે વપરાવાનો હતો। આવી જ્યારે એક સુયોજના
બંને સંપ્રદાયોએ સુમેળ કરીને આ જગ્યા કોઈ કોમર્શિયલ પર્પસ માટે થોડી આપવામાં આવી હતી. બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે, 90% વિસ્તારમાં એમનો જ ઘેરાવો છે, તો સ્વાભાવિક છે કે અગર આ જગ્યા કોઈ ધાર્મિક સ્થાનને જ આપવામાં આવી રહી છે, ધાર્મિક જગ્યા ધાર્મિક સ્થાનને આપવામાં આવી, એમાં શું દુષ્કૃત્ય થયું, એમાં શું ખોટું કાર્ય થયું? હું આપ વૈષ્ણવોને પૂછી રહ્યો છું. પ્રભુના સુખાર્થે, વૈષ્ણવના હિતાર્થે જ્યારે આ કાર્ય થતું હોય, અમુક વિઘ્ન સંતોષીઓ લોકો આવીને હવેલીના અંદર બૂમાબૂમ કરતા હોય, એમને વસ્તુની જાણ ન હોય, ખોટી રીતે ખોટા લોકો દ્વારા ખોટું વાતાવરણ ઊભું કરવામાં આવેલું હોય અને ખોટી જાણકારીને કેન્દ્રમાં રાખીને જ્યારે આ બધા લોકો હવેલીના અંદર આવીને જ્યારે જાત જાતના વિરોધ પ્રદર્શનો કરતા હોય, ત્યારે અમારી આત્મા દુખતી હોય છે. અને એટલું જ અત્યારે અમે સર્વ વલ્લભકુલ પરિવાર પિતામચરણ વાઘપતિ પીઠાધીશ્વર મથુરેશ્વરજી મહારાજશ્રી કે જેઓ શ્રી વલ્લભાચાર્ય સેવાશ્રમ ટ્રસ્ટ અને શ્રી વાઘપતિ પીઠ ટ્રસ્ટના સર્વાધ્યક્ષ છે, શ્રી યોગેશ્વરજી મહોદય, પિતૃચરણ વિમલકુમારજી મહોદય જે ઉપાધ્યક્ષ છે, અને સર્વ ટ્રસ્ટી મંડળે આ સુનિશ્ચિત કર્યું છે કે હાલ પૂરતો આ વિષયને સંપૂર્ણ રીતે સ્થગિત કરી દેવામાં આવે. અર્થાત હવેલીના સ્થળાંતરના વિષયને હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવે છે. પણ હા, ભવિષ્યમાં જ્યારે વૈષ્ણવ સમાજના લોકો સંગઠિત થઈને કોઈ પણ જાતના બહેકાવા વગર પૂર્ણ યોગ્ય સત્ય જાણકારીને પ્રાપ્ત કરીને પુનઃ જ્યારે અમારા પાસે કદાચ રજૂઆત લઈને આવશે, તો એના પર ચોક્કસ પુનર્વિચાર કરવામાં આવશે. પણ હાલ પૂરતો આ સ્થળાંતરના વિષયને અમે સ્થગિત કરીએ. નાગદમન શ્રીનાથજી અને શ્રી બાલકૃષ્ણ પ્રભુ આ બંને વાઘપતિ પીઠાધીશ શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રીના માથે બિરાજતા ઠાકોરજી છે. હવેલી એ ટ્રસ્ટની છે, ઠાકોરજી ટ્રસ્ટના નથી. ઠાકોરજી પરંપરાગત અમને જે પ્રાપ્ત થયા, જે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના નિધિ સ્વરૂપો છે, એ અમને પ્રાપ્ત થયા છે અને અમારા માથે બિરાજમાન છે. એમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ એવો અધિકાર નથી કરી શકતો કે આ અમારા છે. મંદિર ટ્રસ્ટનું છે, ઠાકોરજી ટ્રસ્ટના નથી. ઠાકોરજી આ નવી હવેલી જે બનશે એમાં જ બિરાજમાન થવાના છે. આ બંને સ્વરૂપના દર્શન એ નવી હવેલીમાં લોકોને પ્રાપ્ત થશે. પરંતુ હું અહીંયા એક વસ્તુની ચોખવટ કરી દઉં છું કે ઠાકોરજી અમારા છે અને ટ્રસ્ટ ડીડના અંદર પણ આ લખેલું છે કે ભવિષ્યમાં કદાચ ઠાકોરજીને અમે કોઈ પણ જગ્યાએ પધરાવવા ઈચ્છીએ તો અમે પધરાવી શકીએ છીએ. અમે ઘરે રહીને એમની ગૃહ સેવા પણ કરી શકીએ છીએ. અમે કદાચ ઈચ્છીએ કે એમના દર્શન અમારે નથી કરાવવા તો ન પણ કરાવી શકીએ છીએ. એમાં કોઈ પણ વ્યક્તિનો વિરોધ એટલા માટે ન હોવો જોઈએ કે ઠાકોરજી અમારા નિજી છે, અમારા સેવ્ય છે, અમારા સર્વસ્વ છે. અને જ્યાં સુધી અમને ઈચ્છા હશે ચોક્કસ ઠાકોરજીના દર્શન લોકોને થવાના જ છે ને થશે જ, એમાં કોઈ વિષય નથી. પણ ખોટો વિવાદ ઠાકોરજીને લઈને અને કોઈ પણ વ્યક્તિ ઠાકોરજી ઉપર અગર વગર કારણના વિષયોને લઈને અગર હક જતાવા જશે તો એટલા માટે માન્ય કરવામાં નહીં આવે કે ઠાકોરજી વલ્લભકુલના છે, અમારા છે, પોતાના છે. પણ હા, હું અત્યારે એક વસ્તુની ચોક્કસ ચોખવટ કરું છું કે આ બંને સ્વરૂપો જ્યારે પણ સ્થળાંતર થશે, અગર ઈશ્વરે નિર્ધાર્યું હશે, ઠાકોરજીની ઈચ્છા હશે, પુનઃ પાછી રજૂઆત આવશે. અત્યારે તો આ બધો વિષય અમે સ્થગિત કરી રહ્યા છીએ. રજૂઆત નહીં આવે તો આ જગ્યા પર ઠાકોરજી પ્રેમથી બિરાજે જ છે. આ તો વૈષ્ણવના હિત માટેને સગવડ થઈ હતી કે જગ્યા સામે જગ્યા અને બાંધકામના સામે બાંધકામ. એ જે જગ્યા જ્યાં પણ ઉપલબ્ધ થાય, જેના માધ્યમથી ઉપલબ્ધ થાય અને જે રીતે એનું બાંધકામ કરવામાં આવે, આ રીતે
બંને પક્ષ દ્વારા એક સમજૂતી કરવામાં આવી હતી. એ માટેના પુરુષાર્થો પ્રયત્નો કરવામાં આવ્યા અને પછી જ્યારે છેલ્લા 7-8 દિવસથી અમુક વિઘ્ન સંતોષી લોકોના માધ્યમથી અજ્ઞાનતાના વશ ખોટી વાતો સમાજના અંદર જ્યારે પ્રદર્શિત કરવામાં આવીને લોકોને ખોટી રીતે ગુમરાહ કરવામાં આવ્યા, 15 કરોડ 17 કરોડ આવી તદ્દન વાહિયાત વાતો જ્યારે સમાજમાં થવા લાગી અને લોકોને ખોટી રીતે માઇન્ડ વોશ કરવામાં આવ્યા, ત્યારે ખરેખર એ ઘટના અમારા સર્વ માટે, સર્વ વૈષ્ણવજનો માટે એ દુર્ભાગ્યપૂર્ણ છે. સંસ્કારી નગરી વડોદરાના અંદર આજે કોઈ સત્કાર્ય કરવા આપણે જતા હોઈએ, ઠાકોરજીના સુખનો વિચાર કરવા આપણે જતા હોઈએ અને વૈષ્ણવોની લાગણીને જ્યારે આપણે સંતોષ આપવા જતા હોઈએ, આવા પવિત્ર કાર્યમાં, હવનમાં હાડકાં નાખવા માટે અમુક લોકો જે તત્પર થયા અને આ સત્કાર્યને રોકવા માટે જે લોકોએ એક ઝુંબેશ ચલાવી છે, એક કેમ્પેન ચલાવ્યું છે, વૈષ્ણવાચાર્યોને, ધર્મગુરુઓને, હવેલીને, સંપ્રદાયોને ખોટી રીતે ચિતરવાનું જે કે કૃત્ય કર્યું છે, એ ખરેખર ખેદજનક છે અને અત્યંત દુઃખદ છે. વૈષ્ણવ સમાજ આને ક્યારે પણ સાખી નહીં લે. છેલ્લા 3-4 વર્ષોથી વૈષ્ણવોની જ આ વિનંતી હતી, ઘણા બધા લોકોની આ ભાવના હતી. એ ભાવનાઓને સંતોષ આપીને જ આપણે આમાં આગળ વધ્યા હતા. એક એક પૈસો આનો કેવલ નવા હવેલીના નિર્માણ કાર્ય માટે વપરાવાનો હતો. આવી જ્યારે એક સુયોજના બંને સંપ્રદાયોએ સુમેળ કરીને, આ જગ્યા કોઈ કોમર્શિયલ પર્પસ માટે થોડી આપવામાં આવી હતી. બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે, 90% વિસ્તારમાં એમનો જ ઘેરાવો છે, તો સ્વાભાવિક છે કે અગર આ જગ્યા કોઈ ધાર્મિક સ્થાનને જ આપવામાં આવી રહી છે, ધાર્મિક જગ્યા ધાર્મિક સ્થાનને આપવામાં આવી, એમાં શું દુષ્કૃત્ય થયું, એમાં શું ખોટું કાર્ય થયું, હું આપ વૈષ્ણવોને પૂછી રહ્યો છું. અત્યારે જગ્યા શોધાઈ રહી છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે થયેલી છે કે જે સમયે જગ્યા લેવાશે, જે સમયે જગ્યાનું નિર્માણ થશે, ઠાકોરજી હવેલીમાં બિરાજમાન થઈ જશે, પછી જ આ હવેલીનો કબજો સ્વામિનારાયણ મંદિરને આપવામાં આવશે. કારેલી બાગમાં જ જગ્યા શોધાઈ રહી છે. श्री छत्रपति शिवाजी महाराज की आज जन्म जयंती है। ऐसे में उनकी जन्म जयंती को मनाते हुए शहर में विभिन्न कार्यक्रम आयोजित किए जा रहे हैं, जिसके चलते वडोदरा महानगर पालिका की ओर से सयाजीगंज इलाके में मौजूद श्री छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया था, जिसके तहत शहर के मेयर केयूर रोकड़िया, डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, विधायक सीमाबेन मोहिले समेत कई अन्य कॉरपोरेटरों की इस पूरे कार्यक्रम के दौरान उपस्थिति रही। ढोल नगारे बजाते हुए श्री छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पालिका के पदाधिकारियों की ओर से पुष्पांजलि अर्पित की गई और साथ ही इस मौके पर उन्हें याद भी किया गया. एक राजवी तरीके જેઓ નિડર, નિષ્પક્ષ, હિંમતવાન, ધૈર્યવાન, જેમને પોતાની પ્રતિભા સમગ્ર ભારતની અંદર ઉજાગર કરી, એવા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મદિવસ છે. સમગ્ર ભારત દેશના હિન્દુ સમાજની રક્ષા માટે વિધર્મી સામે આ જીવન ઝઝૂમ્યા, જેમના હિંમત થકી જેમને હિન્દવી સ્વરાજની સ્થાપના પણ કરી, એવા છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી આપણે એમના જીવન દરમિયાન જે સ્વરાષ્ટ્રની ભાવના હતી, સ્વદેશની ભાવના હતી, સ્વધર્મની ભાવના હતી, એ પોતે શીખીને, પોતે સંકલ્પબદ્ધ આજના દિવસે થઈને સમાજની રચનામાં, દેશની રચનામાં આપણે સૌ પોતાનું યોગદાન આપીએ, એ જ આજના દિવસની અભ્યર્થના. આજે હિન્દવી સમાજના સામ્રાજ્યના મહાનાયક એવા શિવાજી મહારાજની જન્મ જયંતિ છે અને ભારત દેશના આમ કહેવા જઈએ જો યુવા વર્ગને પણ એમનું કુશલ સંગઠક અને સંસ્કૃતિના સંરક્ષક એવા એમનું એક અભિગમ સાથે લઈને, પ્રેરણા સ્ત્રોત લઈને ચાલવું જોઈએ અને આવા મહાનાયકને અને હિન્દવી સામ્રાજ્યના સ્થાપક
એવા શિવાજી મહારાજને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને એમના પ્રેરણા સ્ત્રોત તરીકે યુવકો આજનો એનો પ્રેરણા સ્ત્રોત લઈને માર્ગદર્શન લે અને એમના પથ ઉપર ચાલવાનો પ્રયત્ન કરે. જ્યારે એમને નારીનું સન્માન કર્યું હતું અને નારીને સન્માન કરવાનું પણ આજનો યુવા એનું પ્રેરણા સ્ત્રોત લઈને ચાલે, આજના દિવસે એમને શતશત વંદન કરું છું. छत्रपति शिवाजी महाराज की आज जन्म जयंती है। ऐसे में वडोदरा शहर के विभिन्न इलाकों में सुबह से ही विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। वैसे जय शिवराय ट्रस्ट की ओर से शहर में भव्य शोभा यात्रा छत्रपति शिवाजी जयंती को मनाते हुए आयोजित की गई। सलाटवाड़ा से ये शोभा यात्रा आयोजित हुई और बरानपुरा इलाके में शिवाजी महाराज की प्रतिमा पर इस शोभा यात्रा को खत्म किया गया, जिसके बाद उपस्थित सभी लोगों की ओर से शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। आपको बता दें कि इस शोभा यात्रा के तहत 250 से भी अधिक बाइक सवार और 100 से अधिक कार सवार जुड़े थे। बड़ी तादाद में लोगों की उपस्थिति में भव्य तौर पर ये शोभा यात्रा आयोजित हुई। वैसे इस मौके पर वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग आयरे, विपक्ष के पूर्व नेता चंद्रकांत श्रीवास्तव, जय शिवराय ट्रस्ट के प्रमुख रंजीत चौहान समेत मराठी समाज के लोग और हिंदू संगठनों के लोग भी बड़ी तादाद में उपस्थित रहे थे। શિવાજી મહારાજની જન્મજયંતિ છે. એક શિવરાય સંગઠનની સ્થાપના અને પ્રમુખ ભાઈ રણજીતભાઈ અને અમે બધા ભેગા થઈ ટ્રસ્ટ બનાવી અને પહેલી મિટિંગ મારા થઈ ગઈ હતી. એ મિટિંગ એના માટે હતી કે આ સમાજ જેને આ વડોદરા શહેરની રક્ષા કરી હોય, આ સમાજ જેના સર સયાજીરાવ ગાયકવાડ મહારાજા જેને આ વડોદરા શહેરને બધું આપ્યું હોય, બધી જાતની કોલેજ, બધા નવનાથ મંદિર, ગ્રેવિટીથી પાણી આવું, દવાખાનું, શિક્ષણ, એક વસ્તુ એવી બાકી નથી જે સર સયાજીરાવ ગાયકવાડે આપી હોય અને આ સમાજે આપી હોય. એ સમાજ જ્યારે તિતર બિતર થતું હોય, એ જ સમાજ ઉપર અન્યાય થતું હોય, એ જ સમાજના યુવાનોને નોકરી ના મળતી હોય, એ સમાજના યુવાનોને ધંધો રોજગાર ના મળતો હોય, ત્યારે એક થોટ, એક વિચારધારા લઈને અમે લોકો બધા ભેગા થયા અને ભેગા થઈને એક શિવરાજ સંગઠનની સ્થાપના કરી અને નક્કી કર્યું કે આ સમાજને ભેગું કરવા માટે આપણે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના દિવસે એક રેલીના સ્વરૂપમાં આગળ નીકળીએ, જેથી લોકો જોડાય. અને આજે કોરોના બે વર્ષ થઈ ગયા છે. એ મહામારી પૂરી થઈ નથી, તોય છતાં લોકો ભેગા થાય છે, સમાજ ભેગું થાય છે, એકત્ર થાય છે અને એક જોશ અને એક હોશ, એક નવી તાકાત યુવાનોમાં પેદા કરવાની જે અમે નેમ મૂકેલી, એ નેમ અમને લાગે છે ધીમે ધીમે પૂરી થાય અને યુવાનોમાં એક તાકાત વધે. એ શિવરાજ સંગઠનનું એક ધ્યેય લઈને આગળ વધી રહ્યા છે. 19 ફેબ્રુઆરી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે જય શિવરાય ટ્રસ્ટ દ્વારા આજના દિવસનો આ કાર્યક્રમ એટલે કે રેલી સ્વરૂપ અહીંયાથી નીકળશે. સાથે સલાટવાડા વિસ્તારથી લઈને રેલી સ્વરૂપ જશે કોઠી 4 રસ્તા, ત્યારબાદ બરાનપુરા ખાતે શિવાજી સર્કલ ખાતે રેલીનું સમાપન થશે. આ રેલીમાં 250 લોકોથી બાઇક સવાર હશે, તેમજ 100થી વધારે ગાડી ચાલકો હશે. સાથે આ રેલીમાં સમગ્ર સમાજના લોકો ભેગા થઈને અલગ અલગ રીતના પ્રવૃત્તિઓ કરીને
શિવાજી મહારાજના પ્રત્યેના જે પરિચયો હતા તે પરિચયો બતાવશે. સાથે શિવાજી મહારાજ એટલે કે એક એવું નામ જે સમગ્ર સ્વરાજની સ્થાપના કરનારા તેમજ રચના કરનારા શિવાજી મહારાજનો આજે જન્મદિવસ છે. સમગ્ર હિન્દુ સમાજ તેમજ મરાઠી સમાજ દ્વારા આજનો દિવસ આ ઉજવવામાં આવી રહ્યો છે. તેમની ઘણા એવા કાર્યો હતા, જેવી કે મુગલોને ભગાડીને મારવા માટે જે તેમની નીતિ હતી, ગેરિલા યુદ્ધ પદ્ધતિ, જેઓ તે નીતિમાં ઘણા પારંગત હતા. તે છતાં જેઓએ આપણા માટે જે ગર્વ કહેવાય, જેઓએ નૌકાદળની સ્થાપના કરી હતી, તેવા શ્રીમંત છત્રપતિ મહારાજનો આજે જન્મદિવસ છે. તેથી આજે એક મરાઠી તરીકે ઘણું અનુભવ કરું છું અને સાથે આજના દિવસે મહારાજને સતસત નમન કરીને તેમને વંદન કરું છું. આજે જય શ્રીરામ ટ્રસ્ટ તરફથી છત્રપતિ શિવાજી મહારાજની યાત્રા અમે કાઢી રહ્યા છે, જેમાં શોભાયાત્રામાં તમામ લોકો સ્વાભાવિક થયા છે. એમાં તમામ કોમના લોકો અમારી સાથે આજે શોભાયાત્રામાં જોડાયા છે. આજે આપણે જાણીએ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજનો જીવન ઇતિહાસ, એમને જે પોતે જાતે સેક્યુલર હતા, હિન્દુ મુસ્લિમને સાથે રાખતા હતા. એમના આર્મરમાં લગભગ 19 જેટલા મુસ્લિમ નેતાઓ હતા. એમાં દારૂગોળાનો, શસ્ત્રનો તમામ લોકો મુસ્લિમ હતા. એટલે કેટલા સેક્યુલર હતા એ બતાવે છે. સાથે સાથે એ મહિલાને બહુ જ આદર કરતા હતા. મહિલા પર અત્યાચાર થાય તો જે અત્યાચાર કરે એને કડીમાં કડી સજા આપતા હતા. સાથે સાથે જે નેવી છે એનું નિર્માણ એમને જ કરેલું. સમુદ્રમાં કોઈ અંદર ના આવે એના માટે સિંધુદુર્ગ, વિજયદુર્ગ એવા મોટા ફોર્ટ બનાવ્યા. અને ગોરીલા પદ્ધતિથી લોકોને કેવી રીતે એમને હતાશ કરવા, 10,000ની ફોજ હોય અને 1 લાખ લોકો એ મુસ્લિમ સેના પર એ ભારે પડતા હતા. એવા વ્યક્તિનો આજે જન્મદિવસ અમે આનંદથી ઉજવી રહ્યા છીએ. जूनागढ़ में बड़े पैमाने पर महाशिवरात्रि का मेला आयोजित किया जाता है। ऐसे में इस बार काफ़ी मशक्क़त के बाद महाशिवरात्रि के मेले को आयोजित करने के मामले में मंजूरी दे दी गई है, जिसके तहत महाशिवरात्रि के मेले के आयोजन की तैयारियां शुरू कर दी गई है। दरअसल महाशिवरात्रि का मेला काफ़ी बड़े पैमाने पर जूनागढ़ में आयोजित होगा, जिसे लेकर प्रशासन तैयारियों में जुट चुका है। दरअसल आने वाले सभी लोगों के लिए खाने पीने का बंदोबस्त करने की व्यवस्था शुरू करवा दी गई है। इसके साथ ही हज़ारों लाइटें लगवा दी गई है और CCTV कैमरे भी लगवाए जा रहे हैं। वैसे इस मेले के दौरान कड़ा पुलिस बंदोबस्त भी तैनात किया जाएगा और साथ ही कोई अघटित घटना ना घटे, इसलिए वहां पर दमकल स्टेशन बनवाया जाएगा, जिसमें दमकल विभाग की गाड़ियां मौजूद रहेगी और साथ ही एम्बुलेंस की व्यवस्था भी वहां पर मुहैया करवाई जाएगी। ऐसे में प्रशासन की ओर से शिवरात्रि के मेले को लेकर तैयारियां शुरू करवा दी गई है। शहर के पश्चिम इलाके में सहकार नगर के आसपास अवैध अतिक्रमण के तौर पर कई कच्चे पक्के मकान थे, जिसे पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से आज दूर करवाया गया। पश्चिम इलाके में TP22 फाइनल प्लॉट कॉरपोरेशन के रिजर्व प्लॉट में सहकार नगर के आसपास 400 से 500 जितने अवैध मकान खड़े किए गए थे। ऐसे में पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से आज इन सभी अवैध मकानों को दूर करने की कामगिरी शुरू की गई, जिसके तहत JP रोड पुलिस थाने का स्टाफ, दमकल विभाग के कर्मी, GB और डॉक्टर्स की टीम भी इस मौके पर साथ में रही। इन सभी की उपस्थिति में अतिक्रमण हटाने की कामगिरी शुरू की गई और शांतिपूर्ण माहौल के बीच अवैध अतिक्रमण दूर करने की कामगिरी खत्म भी की गई। आज रोज वडोदरा म्युनिसिपल कॉर्पोरेशनना पश्चिम झोन में समावेश वहीवटी वोर्ड नंबर 11 विस्तार में आवेल तांदलजा TP22 फाइनल प्लॉट नंबर 157 SESW कॉर्पोरेशन रिजर्व प्लॉट में बनाववामां आवेला गैरकायदेसर काचा पक्का मकानों दबाणों दूर करवा माटेनो प्रोग्राम जमीन मिलकत TP द्वारा बनाववामां आवेलो अने ए प्रोग्रामना अंतर्गत आज रोज JP पोलीस स्टेशननो स्टाफ, जमीन मिलकत TPनो स्टाफ, दबाण शाखानो स्टाफ, फायर ब्रिगेड अने डॉक्टरनी टीम साथे राखीने सदर दबाणों दूर करवा माटेनी कामगीरी हाथ धरेल छे अने अर्धी कामगीरी पती गई है, बाकीनी कामगीरी चाले छे। लोकोनो पण सहकार छे के शांतिथी कामगीरी
ચાલે છે નહીં. આ કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે અને સહકારનગરની બાજુમાં જ આવેલું આ ફિરોજનગર કહેવાય છે. અને એ ફિરોજનગરના ઝૂંપડાઓ જે કોર્પોરેશનની જગ્યામાં હતા અને કોર્પોરેશને પ્રોગ્રામ બનાવેલો છે એટલે દૂર કરવા પાત્ર છે અને દૂર કરી રહ્યા છે. शहर के कारेली बाग इलाके में गोवर्धन नाथ जी की जो हवेली मौजूद है उसके स्थानांतरण की बातें उठ रही है, जिसके चलते भक्तों में नाराजगी का माहौल बना हुआ है। हालांकि अब स्थानांतरण का ये मामला राजनीतिक स्वरूप लेता हुआ नजर आ रहा है। दरअसल इसी मामले को लेकर शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह और एसवीपी के प्रमुख मंत्री सदस्य समेत के लोग ब्रजधाम हवेली पहुंचे, जहां पर उनकी ओर से परम पूज्य ब्रजराज कुमार महाराज के साथ इसी मामले को लेकर बैठक आयोजित की गई। इस पूरे मसले को लेकर शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह की प्रतिक्रिया क्या है, आइए सुनते हैं। માંજલપુર હવેલી ખાતે જેના દર્શન માટે આવેલા એસવીપીના અમારા સમગ્ર ગુજરાતના પ્રમુખ શ્રી કિરીટભાઈ અને અમારા મહામંત્રી દક્ષેશભાઈ પણ આજે અહીંયા હાજર હતા અને કારેલી બાગનો મુદ્દો ઘણા વખતથી ચાલે છે તેના સંદર્ભમાં વાતચીત પણ કરી. સૌ જાણીએ છીએ કે 990 મીટર એટલે આશરે 10,000 સ્ક્વેર ફૂટની હવેલી ત્યાં છે. સમગ્ર વડોદરા શહેરમાં અત્યારની જે હવેલી છે એમાં સૌથી નાની હવેલી છે અને વડોદરામાં ભવ્ય હવેલીનું નિર્માણ થાય એની લાગણી બધા જ વૈષ્ણવે ભૂતકાળમાં પણ વ્યક્ત કરેલી છે અને અત્યારે પણ બધા વૈષ્ણવો ઈચ્છે છે કે સારી અને મોટી ભવ્ય હવેલી હોય, ત્યાં વૈષ્ણવ ધર્મને લગતા બધા તહેવારોની સારી ઉજવણી થાય. એના માટે એક મોટી હવેલીનું નિર્માણ કારેલી બાગમાં થવું જોઈએ. એના સંદર્ભમાં બધાની રજૂઆત હતી. એ રજૂઆત મેં જે બ્રજરાજ બાબા સામે રજૂ કરી અને મને કહેતા આનંદ થાય છે કે એક સારી સરસ મજાની કારેલી બાગ વિસ્તારમાં નવી હવેલીનું નિર્માણ થાય અને હવેલીનું નિર્માણ થાય ત્યારે આ સ્વરૂપો છે એનું સ્થળાંતર કરવામાં આવે એ અંગે એમણે પણ બધા વૈષ્ણવ લાગણીને માન આપી અને અનુમતિ આપી છે. અને બધા જેવું ઈચ્છે છે કે જે પ્રકારે ચારો તરફ સ્વામિનારાયણ મંદિરથી આ હવેલી ઘેરેલી છે, સ્વામિનારાયણ મંદિર અને હવેલીના બધાના તહેવારો લગભગ એક સરખા જ આવતા હોય છે. એને કારણે અલગ અલગ પ્રકારની ભક્તિની પરંપરા હોવાથી એમને મુશ્કેલી પણ પડતી હોય છે. તો એક સરસ મજાની ભવ્ય હવેલીનું નિર્માણ કારેલી બાગમાં થાય. વડોદરાના સૌ વૈષ્ણવ વણિકો એમાં જોડાશે, સૌ વૈષ્ણવ સમાજના આગેવાનો પણ એમાં જોડાશે અને હવેલીનું નિર્માણ થાય ત્યારે આ સ્વરૂપોનું ત્યાં સ્થળાંતર કરે. એની કોઈ ચર્ચા એટલા માટે નથી થઈ કારણ કે જ્યારે નવી હવેલી બને ત્યારે બંને સ્વરૂપોનું આ નવી હવેલીમાં જ સ્થળાંતર થશે અને નવી હવેલીમાં જ આ બંને સ્વરૂપો ત્યાં બિરાજશે. खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। बीआरजी ग्रुप ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शहर के कारेली बाग इलाके में गोवर्धन नाथ जी की हवेली मौजूद है। दरअसल ये हवेली बीते कई सालों से इस इलाके में मौजूद है, लेकिन अब अचानक ही हवेली के स्थानांतरण की बातें उठ रही है, जिसके चलते भक्तों में काफ़ी नाराज़गी देखने मिल रही है। हालांकि भक्तों की ओर से ये मांग की जा रही है कि क्योंकि हवेली सालों से इसी जगह पर है, इसीलिए हवेली को इसी जगह पर कायम रखा जाए, लेकिन फिर भी इस मामले भक्तों में काफ़ी नाराज़गी है। ऐसे में वैष्णव समुदाय के जितेंद्र शाह की ओर से इस मामले में प्रतिक्रिया दी गई है। समस्त वैष्णव वणिकवर्यो अवारनवार अहींया आवता रहीए छीए। ब्रજરાજજી કોઈ પણ વૈષ્ણવાચાર્યને ત્યાં અમે પ્રમુખશ્રી આવતા જ હોય છે અને બીજેપી શાહ અમારા વડોદરાના અધ્યક્ષ છે વૈષ્ણવ સમાજ. વડોદરાની અંદર મોટો સમુદાય છે વૈષ્ણવ વણિકોનો અને વૈષ્ણવાચાર્ય યા વૈષ્ણવ સંપ્રદાય કોઈ પણ સ્તરે ક્યાંય વૈષ્ણવાચાર્ય તકલીફ પડે યા હિન્દુ ધર્મને તકલીફ પડે સાથે
અમારે સમાજના અગ્રણી તરીકે કોઈ બી જો સાથે બેસી નિકાલ આવવાની કોઈ બી એવું હોય તો અમે પ્રયત્ન કરીએ. વિજયભાઈને મનાવવા માટે આજે આપની મધ્યસ્થી કરવામાં આવી છે એવું કહેવાય છે. વિજયભાઈ નારાજ છે એવું છે જ ને, એમને મનાવવાનો પ્રયત્ન એવું પણ નથી. એક સંયુક્ત બેઠક એક વૈષ્ણવ અગ્રણી તરીકે કે વૈષ્ણવ આગેવાન તરીકે જ્યારે બે મંદિરો સાથે સાથે જ હોય અને ખરેખર સાચી તકલીફ હોય, ભાઈ સ્વામિનારાયણ મંદિર પણ બાજુમાં હોય, બધા ઉત્સવ મહોત્સવ સાથે જ થતા હોય, તો એનું કેવી રીતે અને કયા સંજોગોમાં સ્થળાંતર થાય અથવા એના શું વિકલ્પો નીકળે અને સાથે બેસીને એક વૈષ્ણવ આગેવાન તરીકે કે વિજયભાઈ અમારા બરોડાના બહુ જૂના એ છે ને અમારા સંગઠનના વડીલ છે, એટલે અમે આજે સાથે બેસીને એમની સાથે કે ભાઈ એમાંથી કોઈ કઈ રીતે આનો કે જેથી કરીને આવનારા દિવસોની અંદર ત્યાં આગળ તકલીફ ન પડે. આજે હું કે મારો દીકરો જો યુવાન હોય ને એને કોઈ મંદિર કે હવેલીમાં જવાનું હોય ને તો જો ગાડી પાર્કની જગ્યા ના મળે તો જાય નહીં. આ પહેલો એ પ્રશ્ન પહેલો આ છે. એટલે કોઈ પણ પ્રશ્નનું સમાધાન થઈને એની સાથે એનું નિરાકરણ આવે ઈચ્છનીય છે. તો સજેશન્સ અને કઈ રીતે આમાં આગળ શું થાય, વૈષ્ણવોના બીમાં તમે વૈષ્ણવો સાથેની મિટિંગ કરીશું કે ખરેખર ક્યાં શું કેવી રીતે થઈ શકે. અને બીજી વાત એવી છે કે કોઈ પણ ટ્રસ્ટ હોય, સંસ્થા હોય અને આવા મૂર્તિઓના હોય એ કંઈક પરંપરાગત એ જે તે મહારાજશ્રીઓના કે એના હકને એના અધિકારની વાત છે આ બધી, પરંતુ કોઈ એવી કોઈ વાત ચર્ચાઈ નથી. એવી કોઈ જગ્યાએ અત્યારે વડોદરાની બહાર કે એવું કોઈ વિષય નથી અત્યારે તો કે ભાઈ આને કઈ રીતે સમગ્ર વૈષ્ણવ સમુદાયના એની અંદર કઈ રીતે આગળ વધવું એ જ વાત છે. આવી કોઈ વાત અત્યારે થઈ નથી. ઓકે, એટલે અત્યારે કારેલીબાગ મંદિરમાં જે છે મૂર્તિ તે અત્યારે કારેલીબાગ બીજા કોઈ જગ્યાએ જ કારેલીબાગમાં રાખવામાં આવશે કે પછી અન્ય જગ્યા પર લઈ જાઓ? સામૂહિક નિર્ણય વૈષ્ણવોના હિતમાં, સંપ્રદાયના હિતમાં, હિન્દુ ધર્મના હિતમાં અને વૈષ્ણવાચાર્યો નારાજગી ન થાય એ રીતે સમુદાયની અંદર નિર્ણય લેવા. पादरा शहर मराठी मित्र मंडल और जय शिवराम मित्र मंडल की ओर से आज पादरा में छत्रपति शिवाजी जयंती के चलते कार्यक्रम का आयोजन किया गया। छत्रपति शिवाजी महाराज की जन्म जयंती को आज देश भर में मनाया जा रहा है। शिवाजी महाराज की जन्म जयंती को मनाने के भाग स्वरूप पादरा में शहर मराठा मित्र मंडल और जय शिवराय मित्र मंडल की ओर से लगातार 7वें साल कार्यक्रम आयोजित किया गया। दरअसल बीते कई सालों से इन मंडलों की ओर से छत्रपति शिवाजी जयंती को मनाने कार्यक्रम आयोजित किए जाते हैं। ऐसे में लगातार 7वें साल आयोजित इस कार्यक्रम में पादरा चौकसी बाजार के अग्रणी और विभिन्न हिंदू संगठन के अग्रणियों की उपस्थिति रही। इसके साथ ही पादरा शहर के मराठी समाज के अग्रणी और व्यापारी समेत नगरपालिका के स्थानीय सदस्य भी उपस्थित रहे। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई, जिसके बाद शिवाजी महाराज की तस्वीर को पुष्पमाला अर्पित की गई, जिसके बाद महानुभाव और समाज के अग्रणियों की ओर से पूजा की गई। जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय जिजाऊ, जय शिवाजी। સ્વાગત કરું છું. આગામી શિવાજી મહારાજની જય. જય શિવાજી પાદરામાં આ 7મું વર્ષ છે શિવ જયંતિ ઉજવવાનું, અને આ કાર્યક્રમ પાદરામાં રહેતા સમસ્ત મરાઠા સમાજ અને બજારના સહયોગથી આ થાય છે. અને આ કાર્યક્રમમાં રેલી છે, શિવાજી મહારાજનું પ્રતિમાનું ચિત્રનું પૂજન થાય છે અને શિવાજી મહારાજના જીવન ચારિત્ર વિશે ટૂંકી જાણકારી આપવામાં આવે છે અને શિવાજી મહારાજના વિચારોનો પ્રચાર પ્રસાર થાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ. राजपीपला में निवासी अधिक कलेक्टर एच.के. व्यास की अगुवाई में गरीब कल्याण मेले के आयोजन को लेकर समीक्षा बैठक का आयोजन किया गया।
24 फरवरी के दिन राजपीपला में श्री छोटूभाई पुराणी व्यायाम महाविद्यालय संकुल पर जिला प्रभारी मंत्री पूर्णेश भाई मोदी की उपस्थिति में गरीब कल्याण मेला आयोजित होने वाला है। इसी मेले के बारे में ज़रूरी चर्चा करने के लिए राजपीपला कलेक्टरेट पर निवासी अधिक कलेक्टर HK व्यास की अगुवाई में समीक्षा बैठक का आयोजन किया गया था, जिसके तहत उपस्थित सभी पदाधिकारियों की ओर से विभिन्न मुद्दों पर चर्चा कर गरीब कल्याण मेले के आयोजन के बारे में सभी अधिकारियों को ज़रूरी मार्गदर्शन मुहैया करवाए गए। गरीबों, जरूरतमंदों तथा वंचितों साचा अर्थमां विकास थाय તે માટે ગુજરાત સરકારે જુદા જુદા જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે। આપણા નર્મદા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ છે ત્યાં રાખવામાં આવેલું છે। આ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આપણે નર્મદા જિલ્લામાં 24 તારીખે યોજાનાર છે અને આપણા માનનીય પ્રભારી મંત્રી માનનીય શ્રી પૂર્ણેશ્રી મોદી સાહેબ પણ એમાં પધારનાર છે। આ મેળાની જે જુદી જુદી વ્યવસ્થા અને એની તૈયારીની સમીક્ષા માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને જુદા જુદા વિભાગો જે પણ લાભ આપવા માગે છે એમાં કયા પ્રકારની ડેટા એન્ટ્રી છે, કયા પ્રકારના લાભ આપવાના છે એની પણ આજે સમીક્ષા કરવામાં આવી। ગરીબ કલ્યાણ મેળો જે 24મી તારીખે યોજાવાનો છે એની તૈયારી ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે। લગભગ 16,000થી પણ વધુ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી અત્યાર સુધીમાં મેળા પહેલાં જ થઈ ગઈ છે। મેળા દરમિયાન પણ 2300થી ઉપર 2300થી પણ વધુ ડેટા એન્ટ્રી થનાર છે। આમ લાભાર્થીઓની સંખ્યા હજુ પણ વધી શકે એવી શક્યતા પૂરેપૂરી છે। જે કીટ આપવાની છે અથવા જે લાભ આપવાના છે જુદા જુદા લાભાર્થીઓને એના ફંક્શનિંગ બાબતે પણ ખાસ તકેદારી લેવામાં આવી છે। એ કીટ બરાબર વર્ક કરે છે કે કેમ, કંઈ માલ ફંક્શનિંગ નથી અથવા એમાં તો બીજું કંઈ બિનઉપયોગી નથી એ પ્રકારનું એક ચકાસણી જે તે વિભાગના અધિકારીઓ છે અને ચકાસણી કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ ચકાસણી કરીને જે તે અધિકારીએ પ્રમાણપત્ર આપવાનું છે કે આ કીટ બરાબર કામ કરી રહી છે, ત્યાર પછી જે લાભાર્થીને હેન્ડઓવર કરવામાં આવનાર છે। એટલે કીટના ફંક્શનિંગ બાબતે પણ કોઈ જ શંકાને સ્થાન રહે નહીં એના માટે આ વ્યવસ્થા ગુજરાત સરકારે ખાસ સૂચના આપી છે કે આ પ્રકારની વ્યવસ્થા કર્યા પછી જ કીટ લાભાર્થીને હેન્ડઓવર કરવામાં આવે। કોવિડના કેસો ઓછા થઈ રહ્યા છે તેમ છતાં પણ સરકારની જે COVID-19 અંગેની જે પ્રવર્તમાન જે ગાઈડલાઈન છે, સૂચનાઓ છે એ તમામ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરીને તારીખ 24ના રોજ નર્મદા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે। पादरा में कब्रिस्तान के निकट गैरकानूनी होर्डिंग्स मौजूद है और साथ ही खाने पीने के ठेले भी। ऐसे में मुस्लिम समाज की ओर से इस मामले में सब कुछ अवैध अतिक्रमण दूर करवाने। पादरा में कब्रिस्तान के पास में अवैध अतिक्रमण के तौर पर पादरा में कब्रिस्तान के पास गैरकानूनी होर्डिंग्स और खाने पीने के ठेले मौजूद है। ऐसे में मुस्लिम समाज की ओर से इन अवैध अतिक्रमणों को दूर करवाने के लिए नगरपालिका के चीफ अफसर को आवेदन पत्र दिया गया। पादरा जगत नाका और मोरार मिल के सामने जो कब्रिस्तान मौजूद है उसके आसपास बीते कई वक्त से खाने पीने के ठेले मौजूद है, जहां पर काफ़ी कचरा जमा होता है, जिसके चलते मुस्लिमों की धार्मिक लागनियों को ठेस पहुंचती है। ऐसे में पादरा में मुस्लिम समाज की ओर से वहां पर मौजूद गैरकानूनी होर्डिंग्स और खाने पीने के ये ठेले दूर करवाने की मांग की जा रही है, जिसके चलते मुस्लिम समाज ने नगरपालिका के चीफ अफसर को आवेदन पत्र दिया और जल्द से जल्द ये सब अवैध अतिक्रमण हटवाने के मामले में कार्रवाई करने की मांग की। चकला विस्तार में आवेल मुस्लिम ट्रस्ट जेनो नंबर B256 है, जेना ट्रस्टियों द्वारा पादरा जगतनाका पास आवेल ईदगाह અને એની બાજુમાં મુસ્લિમ કબ્રસ્તાનની અંદર ઇલીગલી એ જાહેરાતના મોટા હોર્ડિંગ બેનર મારેલા છે। એના માટે અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલી, અગાઉ બી અમે પ્રમુખશ્રીને આવેદનપત્ર આપેલું પણ અમને કોઈ ન્યાય નથી મળ્યો। અમે પ્રતિક ઉપવાસ પર બેસવા માટે પોલીસ પાણી અને મામલતદાર સાહેબ પર પરમિશન માગેલી, એ પરમિશન અમને નહીં મળેલી, જેના કારણે આજે અમે સીઓ સાહેબ નવા આવ્યા છે એમની પાસે અમે આવ્યા છે ને અમે માંગણી કરી છે કે હોર્ડિંગ તાત્કાલિક ઉતારે, ઇલીગલી જે લોકોએ ત્યાં દબાણ કરી જગ્યા કરે છે એ દબાણ હટાવવામાં આવે અને જે મુસ્લિમ ટ્રસ્ટ છે એ જવાબદાર ટ્રસ્ટીઓને નોટિસ આલે અને રિકવરી કરવા માટે જે કંઈક એનો પ્રોસેસ થાય કરે એ અમારી માંગણી છે। એના માટે આજે અમે જે અમારા સ્થાનિક કોર્પોરેટર છે 1 વર્ષની માંગણી નહીં સંતોષે એટલે આજે અમે બંગડીઓ આલી છે, એ બંગડીઓ અમારા સ્થાનિક કોર્પોરેટરને પહોંચી જાય અને પ્રમુખશ્રીને પહોંચે। અમારું કામ લીગલી પ્રોસેસ છે, લીગલી પ્રોસેસમાં જો વર્ષ લાગતો હોય
એ ન્યાયના વિરુદ્ધની વાત છે. આજે અમારી માંગણી છે પ્રેસ મીડિયાથી કલેક્ટર સાહેબ બી ધ્યાન આલે, જિલ્લા કમિશનર સાહેબ બી ધ્યાન આપે નગરપાલિકાના, ને આ તાત્કાલિક આનું નિરાકરણ આવે ને આવા જે ગેરકાયદેસર બાંધકામ છે મુસ્લિમ એ દૂર થાય, એ અમારી માંગણી છે. सादली से करजन जाने वाली मुख्य सड़क पर मारुति वान और नीलगाय के बीच में हादसा हुआ, जिसमें नीलगाय की मौत हो गई। हालांकि मारुति वान में सवार लोगों को छोटी मोटी चोटें आई, जिसके चलते उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया। वैसे इससे पहले भी नीलगाय के साथ हादसों की इस सड़क से कई खबरें सामने आई है। ऐसे में फिर एक बार नीलगाय के साथ हादसा हुआ, जिसमें नीलगाय की मौत हो गई। ऐसे में वन विभाग के कर्मियों को जानकारी मिलते ही वन विभाग के कर्मी वहां पर पहुंचे और उनकी ओर से नीलगाय की अंतिम क्रिया की गई। करजन नगर पालिका की ओर से कुछ दिनों से मुख्य बाजार में लारी गल्ला और कैबिनों के अवैध अतिक्रमण को हटवाया जा रहा था, जिसके बाद इस मामले में कांग्रेस की ओर से विरोध प्रदर्शित किया गया था और साथ ही मुख्य बाजार के अवैध अतिक्रमण वाले व्यापारियों की ओर से भी इस मामले विरोध जताया जा रहा था। हालांकि नगर पालिका की ओर से सभी अवैध अतिक्रमणों को दूर करवा दिया गया। ऐसे में कांग्रेस पार्टी की ओर से आज इस मामले में विरोध जताते हुए धरना प्रदर्शन आयोजित किया गया, जिसमें वहां के व्यापारी भी जुड़े। दरअसल वहां के कांग्रेस के प्रमुख की ओर से इस मामले में रोष जताते हुए पालिका के सामने सूत्रोच्चार किए गए और साथ ही ये कहा गया कि पालिका की ओर से इन व्यापारियों के साथ अन्याय किया जा रहा है। हालांकि व्यापारी और कांग्रेस समिति की ओर से ये कहा जा रहा है कि अगर नगर पालिका की ओर से इन व्यापारियों के मसले को नहीं सुलझाया गया तो फिर बड़े पैमाने पर उनकी ओर से आंदोलन किया जाएगा। नहीं चलेगी भाजपा तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी। गरीबों ने न्याय आपो, न्याय आपो। છેલ્લા 2 દિવસથી કરજણ નગરપાલિકા દ્વારા કરજણના અલગ અલગ વિસ્તારોમાં લારી ગલ્લાને ઉઠાવવાનો કાર્યક્રમ દબાણોના પાયા હેઠળ થઈ રહ્યો છે। કોંગ્રેસ પાર્ટી અને સખત શબ્દોમાં વખોડે છે અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે રીતે કામ કરી રહ્યા છે, ગરીબ માણસોને આનાથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ડૉક્ટર મનમોહન સિંહજી સરકારે 2013માં એક પરિપત્ર બનાવ્યો હતો કે જેમાં લારી ગલ્લાને કાર્યરત કરવા જે તે વિસ્તારની અંદર એમને જગ્યા આપવી, એના માટે ડૉક્ટર મનમોહન સિંહને યુપીએ સરકારે એનો પરિપત્ર બનાવ્યો છે। તેમ છતાં કોકને કોક વહીવટી પ્રશ્નોને કારણે, ક્યાંક એમની લેવડ દેવડને કારણે જે દબાણો દૂર થઈ રહ્યા છે, એના ભાગ સ્વરૂપે કરજણ તાલુકાના નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ છે અને આવનાર સમયમાં જે પ્રમાણે ગરીબોને અન્યાય થશે તો એના માટે પણ કોંગ્રેસ સતત ને સતત ઊભી છે અને કોંગ્રેસ ગરીબોના પડખે છે। છેલ્લા 2 દિવસથી કરજણ નગરપાલિકા દ્વારા લારી ગલ્લાઓ હટાવવાનો કાર્યક્રમ આ લોકોએ રાખેલો છે। એની અંદર હું સખત શબ્દોની અંદર વખોડું છું। કોરોના કાળ અને મોંઘવારીએ મજા મેકી છે એ દિવસ દરમિયાન આ લોકો એમના લારી ગલ્લા ચલાવી એમની રોજગારી ચલાવે છે અને એ રોજગારી ચલાવવા છતાં પણ આ લોકોને જરા પણ આ સત્તાધીશો છે એ લોકોને દયા અને શરમ આવતી નથી અને એમને શરમને નેવે મૂકી અને આ કામ કરેલ છે। જે લારી ગલ્લાવાળા છે એ લોકો એમની ચલવી અને રોજીરોટીનું પૂરું કરે છે। આનું વહેલામાં વહેલી તકે નિકાલ નહીં આવે તો કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ આનાથી ઉગ્ર આંદોલન કરશે। નગરપાલિકા ખાતે ધરના કાર્યક્રમ રાખ્યો છે। એનું કારણ એ છે કે છેલ્લા 2 દિવસથી લારી ગલ્લા નાના પથારાવાળાને હેરાન કરી ખસેડવામાં આવે છે, એમની લારીઓ જપ્ત કરવામાં આવી છે। એનું કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે। ખોટી રીતે જે કોરોના કાળ દરમિયાન ચાલતો હતો એમાં ધંધા પડી ભાગ્યા હતા બધાના। અત્યારે બેરોજગાર થઈ ગયા છે બધા, ધીમે ધીમે ધંધા ઊભા થાય છે અને ત્યારે નગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે।
તદ્દન ખોટું છે, ગેરવ્યાજબી છે. એનાથી કેટલાય છોકરાઓના ભણવાના પર અસર પડશે. મા બાપો કમાઈ નહીં શકે, એની માટે ખવડાવવાનો પ્રશ્ન એ લોકોનો છે. અમે 2 દિવસથી મળીએ છીએ તો કે અમારે ખવડાવવાના કેવું ના પૈસા વ્યાજે લાવે, તેને વ્યાજવાળા અમારે હેરાન કરશે, એ રીતના બધું કહેવું છે. એટલે અમારા શબ્દોમાં વખોડીએ છીએ ને હવે જો 2 દિવસમાં આ લોકો બંધ નહીં કરે તો એને અમે ઉપવાસ પર પણ ઉતરવાના છે. जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है, जहां पर दिन दहाड़े भी पालिका की ओर से सड़कों की लाइटें बंद नहीं करवाई जाती है, जिसके चलते वहां के लोगों में काफ़ी रोष देखने मिल रहा है. जीबी के बिजली के खंभों पर लाइटें होती है और उसके बिल की सारी जिम्मेदारी नगर पालिका की होती है. वैसे केशोद से जो खबर सामने आ रही है उसके मुताबिक केशोद के वनराज नगर 3-4 माधव द्वार और साइंस कॉलेज के इलाकों में सड़कों पर बीते कई वक्त से लाइटों को बंद नहीं करवाया जाता है. सुबह 9 बजे के बाद भी ये लाइटें चालू होती है. ऐसे में वहां के निवासियों को इस मामले में पूछे जाने पर उनकी ओर से बताया गया कि काफ़ी वक्त से पालिका ने यहां सड़कों की लाइटें बंद करवाने के मामले में कोई सूद नहीं ली है, जिसके चलते काफ़ी वक्त तक लाइटें चालू रहती है और साथ ही केशोद के लोगों की पैसों का इसमें व्यय होता है. ऐसे में पालिका की ओर से तुरंत ही इस मामले में कोई कदम उठाया जाए, इस बात को प्रस्तावित करते हुए वहां के लोगों में इस मामले रोष देखने मिल रहा है. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर. कारेलीबाग गोवर्धन नाथ जी हवेली के स्थानांतरण के मामले ने लिया राजनीतिक स्वरूप. मामले पर व्रजधाम आध्यात्मिक संकुल पर परम पूज्य व्रजराज कुमार महाराज ने संबोधित किया पत्रकारों को. आज छत्रपति शिवाजी महाराज की जन्म जयंती. शहर के विभिन्न इलाकों में विभिन्न कार्यक्रम हुए आयोजित. जूनागढ़ में महाशिवरात्रि के मेले के आयोजन को मंजूरी मिलने के बाद प्रशासन ने जोरों शोरों से शुरू की तैयारियां. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.